શ્રીમતી SS ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલમાં વિજ્ઞાન મેળા 2025નું આયોજન કરાયું હતું, જેમાં અમરેલી શ્રીમતી SS ગજેરા કેમ્પસના વિદ્યાસભા સ્કૂલ ખાતે 27 સપ્ટેમ્બર 2025ના રોજ વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓના જ્ઞાન અને કુશળતા અને સર્જનાત્મકતાનું અભૂતપૂર્વ પ્રદર્શન જોવા મળ્યું. 150થી વધુ વિજ્ઞાન આધારિત થીમેટિક મોડલ્સ અને પ્રોજેક્ટ્સ સાથે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા અને કાર્યક્રમના ઉદ્ઘાટનમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી MB ગોહિલ સાહેબ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ટોટલિયા, આશીષભાઈ જોશી તેમજ મંત્રી ચતુરભાઈ ઘૂડ તેમજ ખોડાભાઈ સાવલિયા, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, કોલેજ વિભાગ નિયામક ગિરીશભાઈ ભીમાણી, નિમેશભાઈ બામરોલિયા, મેહુલભાઈ ધોરાજીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ભરતભાઈ સુતરિયા સંસ્થાના વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે સંસ્થામાં જે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તેનાથી ખૂબ જ સારું અને અમરેલી જિલ્લાનું શૈક્ષણિક ક્ષેત્ર નામ થાય અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વધે અને સંસ્થાના પ્રમુખ દીર્ઘ દ્રષ્ટા એવા વસંતભાઈ ગજેરા શ્રેષ્ઠ શિક્ષણ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે જ્યારે સમાજમાં અને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડતા હોય ત્યારે સંસ્થા તેમને આ પ્લેટફોર્મ આપીને વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. તેમજ વિદ્યાર્થીઓને બિરદાવવા સન્માનિત કરી વૃક્ષારોપણ કર્યું હતું. JK સિંગોદતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે ટેકફેસ્ટ 4.0 જેમાં વિજ્ઞાનનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ આયોજનમાં ખૂબ જ વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો છે અને 150થી વધારે કૃતિઓ અને 500થી વધારે વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં પોતાના વિચારો, જે વિજ્ઞાન એ ખાલી પુસ્તક નહીં પરંતુ એક શા માટે અને કેવી રીતે એવા પ્રશ્નો થકી જે વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓએ પોતાના વિચારોને પ્લેટફોર્મ ઉપર રજૂ કરીને પ્રોજેક્ટ રજૂ કર્યા છે. એ વિદ્યાર્થીઓએ અવનવા જેવા કે પર્યાવરણ, ટેકનોલોજી, જે જીવનશૈલીમાં કેવી રીતે સરળ કરી શકાય, તેમજ ઉર્જા સંરક્ષણ અને અન્ય તમામ પ્રોજેક્ટ, તેમજ વિજ્ઞાન જાથા જે અંધશ્રદ્ધાના નિવારણ અને અંધશ્રદ્ધા જાગૃતિ વિશેના કોન્સેપ્ટ રજૂ કર્યા છે. આ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત, એમની જે જિજ્ઞાસા છે એ બહાર લાવી અને ખૂબ જ સારી રીતે પ્રોજેક્ટ રજૂ કર્યા. એ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેમજ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને મેનેજમેન્ટે વતી આ જે પ્રોજેક્ટ કરનાર વિદ્યાર્થીઓ છે અને સાથે સાથે જે સ્ટાફે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ તમામને, અને આ જે કાર્યક્રમમાં એટલે આ આયોજનમાં જે બહોળો આ કાર્યક્રમ સારો બને અને ખૂબ જ ભવ્ય કાર્યક્રમ થાય તેના માટે મહેનત કરનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આ તકે આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ જેઓ જિલ્લા શિક્ષણ અધિકારી મનોહરસિંહ ગોહિલ સાહેબ અને અતુલભાઈ કાનાણી, જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે, એવા અનેક મહાનુભાવો આ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉપસ્થિત રહ્યા હતા. એ સૌનો પણ સંસ્થા મેનેજમેન્ટ વતી આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. વિદ્યાસભા કેમ્પસ ખાતે રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના બાળકો અને સાથે સાથે સંસ્થાના તમામ બાળકો એના માટે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે, જેમાં 150થી વધારે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી છે. શાળા દ્વારા અને સંસ્થા દ્વારા બાળકોના વિજ્ઞાન તરફની રુચિ વધે એ માટે પૂરતા અવકાશ આપવામાં આવ્યો છે. એટલે સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. અને દર વર્ષે રાજ્ય સરકાર પણ વિજ્ઞાન મેળાનું આયોજન કરે છે. એ પહેલાં શાળા દ્વારા પોતાની શાળામાં એક વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું, જે એક અલગ બાબત છે અને ખૂબ સારી બાબત છે. આ જ રીતે શાળા વિજ્ઞાનને અભિરુચિ કેળવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરતી રહે એવી શુભકામના આપીએ છીએ. નમસ્તે, મારું નામ મકવાણા માનસી સુરેશભાઈ છે. હું 12 સાયન્સમાં ભણું છું અને મારો આજનો પ્રયોગ છે અંધશ્રદ્ધા મટાડવા માટેનો. તો અંધશ્રદ્ધા જેવા મોટા મોટા ભુવાઓ હોય અને જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય એના માટેનો છે, કે જે ચિઠ્ઠીમાં આપણે લખે કે આપણા ઘરમાં સુખ શાંતિ હશે, આપણા ઘરમાં ધનનું થશે, ધન આવશે કે નહીં આવે, એના માટેનો છે. પણ એવું કંઈ હકીકતમાં હોતું નથી કે એ ભીડથી લખતા હોય અને એના મદદથી આપણે આ પ્રયોગ કરેલો છે. ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મેં ભાગ લીધો છે. તેમાં ઘણી બધી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. અમારા પ્રોજેક્ટનું નામ છે રેન ડિટેક્ટર પ્રોજેક્ટ. તેમાં એમ જાણ થાય છે કે જ્યારે વરસાદ આવે ત્યારે કપડાં લઈ શકીએ ત્યારે એમાં સાયરન વાગે છે, તેથી આપણને જાણ થઈ છે કે આપણે હવે કપડાં લઈ શકાય છે. અહીંયા બીજા ઘણા પણ બહુ સરસ પ્રોજેક્ટ છે, જેવા કે કુદરતને લગતા, પર્યાવરણને લગતા, ભવિષ્યમાં જે કામ આવવાના જે પ્રોજેક્ટ હોય એ, પછી અંધશ્રદ્ધામાં જે આપણે ફસાઈ જતા હોય છે તે બારેમાં પણ પ્રોજેક્ટ અહીંયા આપવામાં આવ્યો છે. અસ્તુ. મારું નામ મુંજુ પ્રવેશ છે. હું નાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં અભ્યાસ કરું છું. હું 8A માં અભ્યાસ કરું છું. મેં આજે ઓઇલ રિફાઇનરી
નવો પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમાં ક્રૂડ ઓઇલ જમીનમાંથી અમે બહાર કાઢીએ છીએ. તેમાંથી આપણે કેવા કેવા જે ઉપયોગી સંસાધનો હોય તે કેવી રીતે બહાર કાઢે છે, જેવા કે પેટ્રોલ, ડીઝલ, નેફ્થા એ કેટલા તાપમાને ઓગળી શકે છે, બહાર નીકળી શકે છે, એ બધું એમ કરીએ છીએ. અને અમારી આ વિદ્યાસભામાં અમે ઘણા પ્રોજેક્ટો કરીએ છીએ. વસંતભાઈ બેથાણી અમને ઘણા પ્રોત્સાહન પણ આપે છે અને અમે આ વિજ્ઞાન મેળામાં ભવ્ય આયોજન કર્યું છે અને તેમાં ઘણા પ્રોજેક્ટો છે, જેવા કે કૃષિને લગતા, અંધશ્રદ્ધાને આપણે ન માનીએ તેવા. અસ્તુ.